રજિસ્ટ્રેશન ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020। તો આ સાઇટ ખોલ્યા પછી આપણને જે આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણે મેનુ બાર દેખાશે। તો જોઈએ આગળ કે આપણે શું કરવાનું છે। તો મિત્રો અહીંયા જ્યાં પછી આપણે રજિસ્ટર કરવાનું રહેશે। રજિસ્ટ્રેશનમાં આપણે જઈને સ્કૂલનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો આપ અહીંયા જોઈ રહ્યા છો એ સ્ક્રીન મુજબ આપે રજિસ્ટર કરવાનું રહેશે। તો અહીંયા સિલેક્ટ અધરમાં જઈને સિલેક્ટ કરવાની રહેશે તમારી શાળાનું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, રાજ્ય અને જિલ્લાનું નામ લખવાનું રહેશે। રજિસ્ટ્રેશન થઈ ગયા પછી રજિસ્ટર્ડ એઝ અ સ્કૂલ અને આપણને એક ઓર્ગેનાઇઝ એન ઇવેન્ટ, જે આપણે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હશે તે આપણને જોવા મળશે। તો અહીંયા આપણે સિલેક્ટ કેટેગરી કરવાની રહેશે। સિલેક્ટ કેટેગરી કર્યા પછી ઓર્ગેનાઇઝ એન ઇવેન્ટ એમાં જઈને ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક 2020 લખવાનું રહેશે। અહીંયા આપ જાણી રહ્યા છો કે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકની ઉજવણી થઈ રહી છે। એમાં આપ ફિટ ઇન્ડિયા સ્કૂલને લગતા 2 ફોટોગ્રાફ અને એક વિડીયોની લિંક શેર કરી શકો છો। મિત્રો વિડીયોની લિંક શેર કરતાં આપને ખાસ જણાવી દઉં કે આ વિડીયોની લિંક ગૂગલ યુટ્યુબ ઉપર અપલોડ કરેલી હોવી જોઈએ અને એની લિંક જ અહીંયા મૂકવાની રહેશે। તો અહીંયા ઇવેન્ટની ડેટ અને કઈ ડેટથી કઈ સ્કૂલનું નામ અને ઇવેન્ટનું નામ અહીંયા લખવાનું રહેશે। આટલું કર્યા પછી મિત્રો આપણે એને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો સ્કૂલ એક્ટિવિટી એમાં કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા શિક્ષકોએ ભાગ લીધો અને એ કોન્ટેક્ટ એમનો મોબાઈલ નંબર જે તે ઓર્ગેનાઇઝર એમને કર્યું હોય એમનું અને છેલ્લે કેપ્ચા કોડ આપીને સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા રજિસ્ટર થયા પછી તમારી સ્કૂલનું નામ બતાવશે, તમે કેટલી યોગાઈ એક્ટિવિટી કરેલ છે અને કેટલા ફોટો અપલોડ કર્યા છે એ પણ બતાવશે। મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીંયા આપ જે રજિસ્ટર્ડ થયા પછી જેટલી પણ ઇવેન્ટ છે એ અલગ અલગ ઇવેન્ટમાં આપણે ઓર્ગેનાઇઝ થવાનું છે। તો અહીંયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યા પછી આપણે જે ડેટા સબમિટ કર્યા હશે, જે ડેટા માત્ર 2 ફોટોગ્રાફ વધુમાં વધુ અને એક વિડીયોની લિંક ઇવેન્ટ વાઇઝ આપ શેર કરી શકો છો। તો આ રીતે બહુ એકદમ સરળ રીતે આપ ફિટ ઇન્ડિયા સ્કૂલની ઉજવણી જે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર અંતર્ગત કરવાની થાય છે તે માટે તમામ શાળાઓએ ભાગ લેવા વિનંતી છે। મિત્રો કોઈ કોમેન્ટ કે કોઈ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને નીચે જે કોમેન્ટ બોક્સ આપે છે એમાં આપણે કોમેન્ટ કરી શકો છો। મિત્રો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો ખાસ જણાવી દઉં કે આપ મારી ચેનલ ઉપર નવા હોય તો આપને વિનંતી કે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી આપણને જે વિડીયો છે એ વિડીયો સરળતાથી મળતા રહેશે। આભાર મિત્રો, જય હિન્દ, જય ભારત।